મોરવા હડફના મોરા ગામે સબ હેલ્થ સેન્ટરના સંકુલમાં પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે અને રતન તલાવડીનું પાણી સબ હેલ્થ સેન્ટરના સંકુલમાં ફરી વળ્યું. આરોગ્યલક્ષી કામગીરી અન્ય સબ હેલ્થ સેન્ટર 2 માં ખસેડવામાં આવી છે. જો કે પાણી નિકાલની કોઈ પણ વ્યવસ્થા નથી અને તેના કારણે જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને 15 દિવસથી સબ હેલ્થ સેન્ટર સંકુલ આ પ્રકારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે અને તેના કારણે અહીં જે દર્દીઓ આવતા હતા તેમને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હતો અને તેને લઈ હાલ તો અન્ય સબ હેલ્થ સેન્ટર 2 માં આ તમામ જે આરોગ્યલક્ષી કામગીરીને ખસેડવામાં આવી છે. પાણીનો નિકાલ ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું. મોરવા હડફના મોરા ગામે સબ હેલ્થ સેન્ટરના સંકુલમાં પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે અને રતન તલાવડીનું પાણી સબ હેલ્થ સેન્ટરના સંકુલમાં ફરી વળ્યું. આરોગ્યલક્ષી કામગીરી અન્ય સબ હેલ્થ સેન્ટર 2 માં ખસેડવામાં આવી છે. જો કે પાણી નિકાલની કોઈ પણ વ્યવસ્થા નથી અને તેના કારણે જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને 15 દિવસથી સબ હેલ્થ સેન્ટર સંકુલ આ પ્રકારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે અને તેના કારણે અહીં જે દર્દીઓ આવતા હતા તેમને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હતો અને તેને લઈ હાલ તો અન્ય સબ હેલ્થ સેન્ટર 2 માં આ તમામ જે આરોગ્યલક્ષી કામગીરીને ખસેડવામાં આવી છે. પાણીનો નિકાલ ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું.